પાદરા વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોને મળ્યો વેગ। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા। પાદરા વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે પાદરા તાલુકાના વિવિધ ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા। પાદરા તાલુકાના જાસપુર ગામની લકડીકુઈ પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। અંદાજે ₹1,20,00,000ના ખર્ચે નિર્માણ થયેલ આ નવીન શાળા બિલ્ડિંગથી ગામના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ મળશે। આ ઉપરાંત જાસપુર ગામથી હનુમંતિયા મંદિર સુધીનો વર્ષોથી કાચો માર્ગ હતો, જેના કારણે ભક્તોને અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। ભક્તોની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને ₹1,37,00,000ના ખર્ચે ડામર રોડ બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ હનુમંતિયા મંદિરના મહંત શ્રી રાધારમણદાસજી મહારાજ અને ગામના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જાસપુર ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહંતશ્રી તેમજ ગામના અગ્રણીઓએ ધારાસભ્યનું સ્વાગત કરી વિકાસ કાર્યો માટે આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે પાદરા તાલુકાના નાના એકલબારા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। અંદાજે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ નવીન શાળા બિલ્ડિંગથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે। આ પ્રસંગે ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ 1 ચૈતન્યસિંહ ઝાલા, ધારાસભ્ય પાદરા। આજરોજ નાના એકલબારા ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે જે ₹2.5 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે તેનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। સાથે જ જાસપુર ગ્રામ પંચાયતમાં લકડીકુઈ ખાતે ₹1,20,00,000 રૂપિયાના ખર્ચે નવીન શાળા બનીને તૈયાર થઈ ગઈ છે। એ શાળાનું આજરોજ લોકાર્પણ રાખવામાં આવ્યું હતું। સાથે જ જાસપુર ગામથી 2 કિલોમીટર અંદર હનુમંતિયા મંદિર આવેલું છે, જ્યાં પાદરા તાલુકા અને વડોદરા જિલ્લાના ભાવિક ભક્તોની ખૂબ જ મોટી આસ્થા છે। ત્યાં રોજિંદા હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે, તેમજ શ્રાવણ માસમાં આ મંદિરનું ખૂબ જ મોટું મહત્ત્વ છે। આ મંદિર સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નહોતો, જેથી કરીને ઘણી બધી તકલીફ પડતી હતી, પરંતુ ભાવિક ભક્તોની તકલીફ ભગવાનની આસ્થાને ધ્યાને રાખીને આજરોજ જાસપુર ગામથી હનુમંતિયા મંદિર સુધી 2 કિલોમીટર કે જે ₹1,37,00,000 રૂપિયાના ખર્ચે ડામર રોડ બનીને તૈયાર થશે, તે રોડનું ખાતમુહૂર્ત પણ આજે યોજવામાં આવ્યું છે।